હારું ઇજ્જત થયું ભગવાન કરે હારા હાટું ઇજ્જત થયું હારું. એ છગન મગન અહીંયા હા રોશની બોલ. અહીંયા અરે અહીં આવો ને, તમારું જ કામ છે. એમ બોલો ને. આ તમે પકાને જોયો? ના ના હમણાં કઈ દેખાણો જ નથી. અરે નથી મારો ફોન ઉપાડતો, નથી ફોનના મેસેજનો જવાબ આપતો, નથી મને મળતોય નથી. આજે કેટલો ટાઈમ થઈ ગયો અને એને જોયા વગર કે જો વાત કર્યા વગર મને ચેન નથી પડતી. એટલે રોશની ભૂલી જાય એના બાપાએ તેથી તમને પકડ્યા થા કે કઈથી નહીં? ભૂલી જવું? ભૂલવાનું હોત તો ક્યારની ભૂલી ગઈ હોત. બહુ માર્યો એને બિચારાને. એમ હવે બધું ભૂલી જવાનું હોય. એમ કેમ ભૂલી જવું? એને ઘરે વહુ છે, છોકરો છે નાનો. કોઈનું ઘર ન ભંગાવાય, કોઈનો સંસારમાં આગ લગાડાય નહીં. હવે બધું જે કર્યું એ બધું જવા દેવાનું, લેટ ગો કરી નાખવાનું. એ બધું પછી વિચારીશું. હવે તમારે મારું એક કામ કરી દેવાનું છે. ખાલી એક વાર મને પકાને મલાઈ દો ને. હવે ઈ વગા સુધરો છે. એના વગર મને હું જીવી જ નહીં શકું. જો સમજો મારી વાતને, મારી વેદનાને સમજો તમે. પણ એના બાપાને ખબર પડે તો પક્કાને માર્યો, અમને મારે, તમને નો મારે અને હવે તને મારશે. ના ના એવું કઈ નહીં કરું. તમે બસ ખાલી એક પ્લીઝ મારું એક કામ કરી દો ને. મગન એક કેમ વાર કરાય? છેલ્લી દાન પ્લીઝ એક વાર મને ખાલી પકાન મલાઈ દો ને. ના ના એવું ન કરાય. હવે બધું ભૂલી જા, બધું પતી ગયું. હવે સપનું આવ્યું તો એમ સમજી લેજે. એ સપનું નહીં, જો એને નહીં મળું ને એની જો વાત નહીં કરું ને તો મને ગમે જ નહીં. તું મરી જઈશ દવા પીને. આ રોવે છે ને મરવાની વાત કરે છે, કેમ કરવું? એટલે ભાઈ મરાય નહીં. ભગવાને આવો સરસ અવતાર આપ્યો છે, આવું તને રૂપ આપ્યું છે, તને એની કરતા હારો મળી રહેશે. ના ના મને એક વાર પકાન મલાઈ દો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હાલ ને સગન એક મળવી દેવી તો ઠીક હાલ તો હવે હાલ એના ઘરે જ લઈ જાય. હાલ. હા ના 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 એના ઘરે નહીં, કાંઈક બીજો રસ્તો વિચારો. મારે ખાલી બસ પકાને મળવું જ છે. મળવા માટે તો ગમે એ ઠીકાને પણ મલાઈ. હાલ તો ખરી આપણે વિચારતા જઈશું. જો ઘરે એકલો હોય ને તો ઘરે જઈશું, નહીતર પછી વાટવા અમે બોલાવી આવીશું. બરાબર? કોઈને કહેતા નહીં. ના 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 કોઈને કહેવાનું પ્લીઝ એક જ વાર. ના. હા 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 હાલો એક વાર જ કહો પણ. હા છેલ્લી એક વાર. હા હાલો. હા પકડો એકલો ચાલો. પકડ. આ રોશની જો મળવા આવી તને. લે રોશની તું? હા યા પણ એને આને હુલેવા અહીંયા તમે લાયા. પણ ઈ હવે ઈને કે ઈને એમ કીધું કે એકવાર મળવું છે અને હવે ઈ જરૂરી કામ છે એટલે તું વાત એની સાંભળ. અને મળવા નહીં લેજો તો હું દવા પી જઈશ એટલે અમારે નો છૂટકે લાવવી પડે. તમે જોયું તું ને ત્યાં હું કરીને સુધરો છું ઈ. આ પાછા તમે હુલેવા ને તમારે લાવી જ ન પડે મારી પાસે. એટલે પણ તાર બાપા વાડી ગયા ને એટલે અમે કાંઈ ગમે ત્યાં મળીએ. પણ આને કીધું કે એકવાર મળવું છે એટલે એકવાર વાત જે કરવી એ કરી લે ને. મળવું છે નહીં. મારા બાપા જો અત્યારે આવી ગયા ને તો વારો પાડી દેશે. તમે એમ કરો. તાર બાપા ક્યાંય વાડી આમ આટા મારે છે અને તને ના નહીં પાડી. મારી વાત તો સાંભળી લે એકવાર. હું તારી વાત સાંભળું. ઉભા રહો, પહેલા તમે બે જાઓ બહાર. ધ્યાન રાખો મારા બાપા આવે છે કે નહીં. જાઓ. હાલ આપણે છે તાવ ત્યાં નહીં વાત કરે. હા સગન હું બોલ. ફોને નહીં લાગતો, મેસેજ ના જવાબે નહીં આપતો, કાંઈક તો કહેવાય ને. મારા બાપાએ માર્યો અને બધાએ મને કીધું ને એટલે હું સુધરી ગયો છું. હું ભલું અને મારી ઘરવાળી ભરી. તો હું શું કરું? તું હવે વહી જા. તાર જે કરવું હોય કર. બીજે પાણું હોય તો પાણી જા. પણ હવે મને તું રહેવા દે. ના એમ કેમ ભૂલી જાઉં પકા? હું માન સુધરો છું. તું રહેવા દે. જે આપણું હતું ને પાંચમું ભણતા તે વખતનું બધું તું ભૂલી જા. કઈથી ભૂલી જાઉં? હું તો દવા પીને મરી જઈશ. મળતી નહીં. બીજા તાર બાપા તો ઓલી વાત કરી હતી ને લગ્નની. ના લગ્ન કરીને હું જેમાં સુખી થઈને રહું છું તું થઈને રહે તમ તારે. પણ તું ગમે એમ મને ગમવો જોઈએ ને. પણ એ પછી એડજસ્ટ થોડું કરી લેવાય. એમ કેમ એડજસ્ટ કરી લેવાય પકા? હું પણ તું રોમાં સાલી રે પેલા. પકા તાર બાપુ આવે છે. બાપા આવે છે તાર બાપુ. આયો આનું કઈ કઈ આને આ સાંભળ દે. આ ભલે અંદર બેઠા અંદર બેઠા. આવે છે પકલા તું બહાર આવ. ફપકાટી ને બહાર નહીં નીકળતી. બહાર તું બહાર આવતો રહે. એટલે ભોગોમાં છે. પણ હું તમે તો ધંધા લગાડશો મને પણ આખી જ્યાં ધોરી તો તને કેવા આવ્યા. હા સડી ગયો ભલા મને. મરસા આખા કરવા. હા મરસા આખા કરવા ખબર માંડ્યું. ન પડે એમ. હો આ સગન વગર. હા આવો આવો. હા બાપા. આ એક આ બધાય કામે વળગી પડ્યા લાગે. હવે સુધરી ગયો. પકલો સુધરી ગયો. એવું જ લાગે છે કે આપણો છોકરો સુધરી ગયો એટલે જ આ બધું એટલે કરાવે. આવું કામ કરતો તો પહેલા કરતો તો વચમાં નતો કરતો. હવે સુધરી ગયો. અમે આવ્યા તો એકલો કામ તો અમને એમ છે કે લ્યો મદદ કરાવી. એ હારા ભાઈબંધ કહેવાય કે તમે કરાવો છો કામ.
લાવો હું થોડાક મરચાં લઈને અંદર તળી નાખું. હા, સારું તળી કરી. ના ના અત્યારે કોઈ નથી ખાવા એટલે મગન સગન હું ખાઈ જાયજો ને ભાઈ. પણ મરચા નથી તળવા બહુ તીખું ના, ના. તીખું મરચાં નથી લેવા જો. અને ખાવા. મગન તને ના ભાવે ના તળીએ મારે નો હાલે ને તે. તમે આજો તારા લો. બાપુને નો હાલે મારે મરચાં. મરચાં વગર હાલે જા ને ભાઈ ઈ પણ હું બા વાત તમે કરું. આજો, તું તળી આય ને. લ્યો હું જાઉં. તમારે કોઈને નથી જવું. હું હોય પછી તમે કામ કરો થોડું હાલ ના, લાગે. એ મરચાં તો તળી નાખી અમે ના ભાઈ નથી તળવા કરી નાખીએ. શું બાકી આ મજામાં ને ટીલા બાબા હા હા મજા જ હોય ને. હા છોકરો સુધરી ગયો એટલે મજા જ હોય. હા એ સાચું બધું પણ તમે હવે હારું કર્યું આમાં ધ્યાન દીધું. હા, આ હું છે? આ હું છે? આવડી હાથ છે જો આ પકલાને બગાડ્યો હોય તો આને જ બગાડ્યો છે. એટલે આ ક્યારે આવી ગઈ એટલે મેં તને ના પાડી તો હજુ આ ધંધો મૂકતો નથી. પણ આમાં મને કાંઈ ખબર નથી. તો આ ક્યાંથી આવી? આ ક્યાંથી આવી? ઈ કે તારા બાપુને. એ ઘરમાં પૂરી દીધી તો ખબર નથી. એટલે પણ હવે જાવા દો ને જે હોય શું જવા દે? આપણે પૂછ્યું એને આપણે વાડીએ જઈને વાંથી આ જ કામ કરતો છે. ઠમઠોરો હજી સુધરો એવું તું નથી શું લાગતું. થતો નથી. એટલે રવા દો રહેવા દો. નીકળ નીકળ. રહેવા દો. અરે આવતો નીકળ. રવા દો એટલે એનો અમારે ખાવા કે દે. એ આ બધા ઘરની બહાર નીકળો. દે દે. એ હું આને. આવાને રખાય. ઘરે વાવ છે અને આ હમતો નથી. એટલે એ તારી જાતના બોતડા. મારે એમ કે સુધરી ગયો છે. તમે કહેતા હતા સુધરી ગયા. ઘરે આ સુધરે. ઘરે લાયો લે ઘરે ઘરમાં પૂરી. હું ઈ જ કહું છું. આના લખણ જોવો તમે. આ સુધરેવો શું સુધરી ગયો? એક દાવ તો મેં તને માર્યો તોય પછી તે આ કરી. એટલે એનો વાંક નથી બાબા તો કોનો વાંક છે? ઈ ઓલી બાઈ આવી હતી તમે બે એનું તાણ તાણ એવો બાકી તમારો ખાખરો ના. ખેડી નાખી. ભાઈ આવી એટલે હું એને અહીં રાખવાની છે. ના ઈ ગમે કઈ કહેવા આવી હતી એનું મરતા તો તમે આવ્યા ને તો ઈ ભાગીને ઘરમાં કરી કે બાકી સાચું કહો છો. હા હાચું બાકી કાંઈ હતું નહીં પકાનો શેષે પણ વાગ નથી. હવે સાના માના રહ્યો આનો વાંક છે. એક દાવ તો મેં હાથો હાથ પકડ્યો તોય સુધર્યો નહીં. ઈ મને મળવા આવી હતી પણ મેં એને હાવ બધી ના અરે પણ પાડી. એના નામનું તારે કાપી જ નાખવાનું. તારે બૈરું છે ભલામણા. પણ મેં હાવ કાપી જ નાખી. મેં એને એમ કીધું તું બીજે લગ્ન કરી લે, તું બીજે પરણી લે. તારે જો આવી રીતે કરવું હોય ને તો હું વાડીએ જઈને દવા પીને મરી જાઉં છું. ના, ના, અરે, બાપા, રહેવા ના, દ્યો. ના, આપણે ના. થોડું એવું પણ મારે છોકરાને સમજાવાય. કઈક નાઈટમાં બજારમાં ગામમાં હાલે એવું નહીં રે. પણ એનો તમે વાંક આમ નથી લો. અમે આમ હાજર લો. હતા ને ઓલી આવી હતી બાબા આ બેને પૂછ્યો. અમે હાજર હતા અને ઈ આવી નહીં સુધરે મને કુવામાં પડીને મરી પણ મારી જાઉં. વાત સાંભળો. એવું ન હોય. છોકરા અરે. ભૂલ કરે આપણે જ સમજાવવાના હોય. તમે હું આ બધું આઈ પણ આ બીજી દાણાને મેં પકડ્યો. પણ આ બેને પૂછો તો ખરા વાત શું છે. ઈ મારે કાંઈ સાંભળવું ને તારે સુધરવું છે નકર હવે તારા બાપનું મોઢું તું નહીં પાય. કઈ દે ને કે બાપુ હવે એવું નહીં થાય. બાપુ હવે ક્યારેય નો થાય. બસ કહી દે ને પકા. કઈ દીધું હવે આવું હવે જિંદગીમાં નો થાય. તને જન્મ દીધો ઈ તારી માને હમ ખાતો. માના હમ હવે ક્યારેય કઈ નો થાય. મારા હમેલા ખોટા નો ના, ગમે એવો ખોટા કોઈ ન મારો થાય. છોકરો. અરે તો જ ખબર પડે માં કેટલી વાલી છે કે કેટલી નથી વાલી તો આની ખબર પડે. પણ ઈ બધુંય ઠીક. હવે જો બટા હવે આવું ન કરતો. ઘરમાં વહુ હોય અને બારે તાર બાપુની ને મારી ગામમાં આબરૂ કેટલી. અને તું બીજી છોકરી લઈને ફરતો. વિચાર કરો ગામવાળા હું વિચાર કરે. તારે વહુ છે ને તું બીજી લાય બરોબર. હવે લાવતો ને નકર તારા બાપનું મોઢું હવે તું જિંદગીમાં નહીં પાય. આમ ખાઈ લીધા જ બાના હવે પછી ક્યારેય નો થાય. ઈ વાલી છે કે હું વાલો છું. તમે બે વાલા છો મને. તમે બે હવે નો આવી ભૂલ કરતો. ક્યારેય નો હવે આવું ક્યારેય ન થવું પડે હો. ક્યારે? આ છેલ્લી વાર. જિંદગીમાં કોઈને ક્યારે ન આવું ગમે ને ભેગી થાય ને તો તારે એને હારે વાત જ નહીં કરે ને મન મોઢું દેવાનું જ નહીં. હું એની શેરી હામું જ નહીં ભાળવાનું ને. આ કાંઈ વાંધો નહીં. હવે સુધરી ગયો ને તું. હા હા હવે આપણે ફળિયામાં બેહી એ લોકોને એનું કામ હવે કરવા સુધરી દ્યો. ગયો ને તો આ મરસાના પોટકા બાંધી અને હાજે આ ગાડી લઈને વેચ્યા જા. હા યારમાં લઈ જા. ભાઈ આવું કરીને લ્યો હાલો હવે. હાલો આપણે ફળિયામાં હાલો. બેહી એ સગન મગન ને એ લોકોને કામ કરવું હોય એ કરવા દ્યો. પકડો કરી નાખો.